સમી તાલુકાના અમરાપુર ગામે એક પરિવારની વારે આવ્યા દાતાઓ। કડકડતી ઠંડીમાં રહેતા પરિવારને મળ્યું નવું ઘર। પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સમી તાલુકાના અમરાપુર ગામે વિકલાંગ માતા પિતા 3 બાળકો સાથે મીણિયાના ઘરનું છાપરું બાંધી રહેતા હતા અને અનેકવાર ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો। શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું, આ ત્રણેય ઋતુમાં માતા પિતા તેમજ બાળકોને ભારે મુશ્કેલી અને મુસીબતનો સામનો કરવો પડતો હતો। ત્યારે મહેસાણા શહેરમાં રહેતા કનુભાઈના ધ્યાને જતા તેઓ દ્વારા ગોવિંદભાઈના બજાણિયા જે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મદદ કરતા હોય છે, ત્યાં ધ્યાનમાં લઈને સમીના અમરાપુર ગામે રહેવાતા એક પરિવારને મકાનની જરૂરિયાત હોય જે સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી। ત્યારે અમેરિકામાં રહેતા પિંકીબેન દ્વારા આ પરિવારને મકાન બનાવી આપવાની વાત કરી હતી અને ગોવિંદભાઈ બજાણિયા અને તેમની ટીમ દ્વારા આ પરિવારની વહારે આવ્યા અને નવીન મકાન બનાવી આપવામાં આવ્યું હતું। સાથે ઘર વખરી સામાનની તમામ જરૂરિયાત જે વધુ એટલે કે ગાદલા, વાસણ, કરિયાણા જેવી અનેક સુવિધાઓ સાથે આજે મકાન બનાવી આપી પરિવારને સોંપવામાં આવ્યું હતું। આજે અમરાપુર ગામમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પરિવારની ખુશીને 4 ચાંદ લગાવવામાં આવ્યા અને તમામ માતા પિતા, વડીલો, બહેનો સહિત નાના ભૂલકાઓ પણ જોડાયા હતા અને દાતા શ્રી પિંકીબેન અને મદદ કરનાર ગોવિંદભાઈ બજાણિયા અને તેમની ટીમનો ગામના લોકોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ પાયલ સોલંકી, સમી। મારું નામ રસિકભાઈ પ્રજાપતિ દેવાભાઈ। રાધનપુરથી હું ગોવિંદભાઈ ભેગો આવું છું। પછી આ ગોવિંદભાઈનો મને કોન્ટેક મળ્યો। પછી અમે અમારી ટીમ ગોવિંદભાઈની સરપંચ બધા અમે મળી પહેલાં અમે મકાનનું કામ ચાલુ કર્યું। પછી પહેલાં અમે મકાન બનાવતા, અમે 31-32 મકાન બનાવ્યા છે। એના પહેલાં અમે મકાન બનાવતા કેવા સાદા હતા। અત્યારે અમારી કને ફેસિલિટી ટાઇલ્સ છે, પછી આ વિકલાંગ છે એમના માટે સંડાસ બાથરૂમની ફૂલ સગવડ કરી આપી છે। પછી એમને અમે 3 મહિનાની કીટ આપી છે। પછી એમને જીવન જરૂરિયાત વસ્તુ કોઈ પણ 3 મહિના સુધી, 4 મહિના સુધી, 5 મહિના સુધીનું કમ્પ્લીટ અમે એમનું સેવા કરી છે અને એમના માટે અમે ખૂબ જ દાતા અમારા પિંકીબેન અમેરિકાથી એમને અમારી બહુ સેવા કરી। અમે એમને ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ માગીએ છીએ। મારું નામ ગોવિંદભાઈ બરોબર। ગોવિંદભાઈ હીરાભાઈ। ગામ હસનગર, અમરાપુર। બરોબર। તમે કઈ રીતે તમારું ગુજરાન ચલાવો છો? કોલસા પાડીને સાહેબ બધું ગુજરાન ચલાવતા હતા। બરોબર। તમારે મકાન આ બનાવ્યું એના પહેલાં કેવું મકાન હતું? છાપરું હતું સાહેબ। બરોબર। પછી તમને ક્યાંથી ખબર પડી કે અમારે કનુભાઈ છે, હા, એમને જાણ કરી હતી કે આપણે ગોવિંદભાઈ મળ્યા છીએ, મકાન બનાવી આપ છે। બરોબર। જાણ અમારે કનુભાઈ કરી મહેસાણા રહેતા। બરોબર। કેવું મકાન બનાવ્યું છે? મકાન સરસ બનાવ્યું, જબરદસ્ત બનાવ્યું। અને ઘર વખરીમાં શું શું આપ્યું છે? બધું આપી દીધું સાહેબ, જે આવતું હોય બધું આપી દીધું। બરોબર। અને તમે શું કહેવા માગશો ગોવિંદભાઈને અને દાતાને? બધા એનો તો ખૂબ ખૂબ આભાર છે એમનો, આ બધું કર્યું। મારું નામ મુકેશભાઈ સોલંકી છે અને અમારા ગોવિંદભાઈ સેવાનું કામ જે કરે છે અને અમને એક સેવાનો મોકો મળ્યો હતો ગોવિંદભાઈ ભેગું, કારણ કે ઘણા સમયથી અમે વિડીયા ગોવિંદભાઈના જોતા હતા। હું સરપંચ છું તો છતાં મને એમ થયું કે ગોવિંદભાઈ સેવાનું એક સારું કામ કરે છે। અત્યારે સમી તાલુકાનો અમરાપુરની ગામની અંદર જે વિકલાંગ હતા બંને પતિ પત્ની, એમનું જે મકાન બનાવ્યું એમાં એના દાતાશ્રી અમેરિકાથી પિંકીબેન હરેશભાઈનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ। અને ગોવિંદભાઈ આવી ઠંડીમાં સીટ થરાની બાજુમાં ટોટાણા ગામ છે, અહીંયાથી સવારમાં બંને માણસ બાઇક લઈને આવે અને બાઇક લઈને જતા હતા। બરોબર। આવું તકલીફ ભોગવીને પણ ગરીબ માણસ હતા, ગરીબની પણ સેવા કરે છે। બરોબર। ગોવિંદભાઈ હાવ નાના માણસ છે, પણ નાના માણસ ગમે તે હોય એમની કદર કરીને એમના આવા મકાનો ગુજરાતમાં ઘણી જગ્યાએ બનાવ્યા, લગભગ 31-32 મકાન બનાવ્યા છે। પણ બધાએ ગુજરાતના લોકોએ બહુ સહયોગ આપ્યો, સપોર્ટ આપ્યો। હજુ આપતા રહેજો, આવા કામ હજુ ગોવિંદભાઈને ઘણા કરવાના બાકી છે। તો પિંકીબેનનો, હરેશભાઈનો ખૂબ આભાર માનીએ છીએ અને અમારી ટીમમાં ગોવિંદભાઈ અમારા મેન મેમ્બર આવું સેવાનું કામ કરે છે। અમારા રસિક દાદા છે, અમારા બધા કારીગર છે, એમનો પણ અમે દિલથી ખૂબ આભાર માનીએ છીએ। જય માતા। હું છું ગોવિંદ બજાણિયા। મિત્રો, ઘણા સમયથી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી આખી ટીમ સતત સમગ્ર ગુજરાતની અંદર સેવાનું કાર્ય કરી રહી છે। જેમ કે મા બાપ વગરના નિરાધાર બાળકો હોય તેમને ઘર રહેવાના હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર બનાવીએ છીએ અને કોઈ વૃદ્ધ હોય, ઉંમરલાયક હોય જેમને કરિયાણાની કીટ પણ આપીએ છીએ। સાથે સાથે કોઈ દવાખાનાની અંદર કોઈ જરૂરિયાતમંદનું વ્યક્તિ હોય, પરિસ્થિતિ સાવ ખરાબ હોય તો એવા લોકોને દાતા દ્વારા મદદ પણ કરીએ છીએ અને ઘણા સમય
સમયથી લગભગ 1.5 વર્ષથી સમગ્ર ગુજરાતની અંદર કામ કરી રહ્યા છીએ. તો અત્યાર સુધીના ઘણા બધા એવા પરિવાર હતા જેમને મકાનો બનાવ્યા છે. અને આજે જે અમરાપુર ગામની અંદર, જે સમી તાલુકામાં આવેલું અમરાપુર ગામની અંદર, ત્યાં બંને પતિ પત્ની વિકલાંગ હતા અને એમને 3 બાળકો હતા અને આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. છાપરું વાળીને રહેતા હતા અને બહુ ગંભીર પરિસ્થિતિ હતી. અને તે મહેસાણાથી મારા મિત્ર છે કનુભાઈ, એમણે મને મેસેજ આપ્યો કે ગોવિંદભાઈ, તમે સોશિયલ મીડિયાના માધ્યમથી કામ કરો છો, મકાનો બનાવો છો, તો આજે અમરાપુર ગામની અંદર એક એવો પરિવાર છે જેમને આર્થિક પરિસ્થિતિ ઘણી બધી નબળી છે. ત્યારે આ મેસેજ દ્વારા હું ત્યાં આવ્યો અને તપાસ કર્યું અને જ્યારે પરિવારને જોયો ત્યારે ખૂબ દુઃખ થયું, કારણ કે છાપરું વાળીને રહેતા હતા, બંને પતિ પત્ની વિકલાંગ અને 3 બાળકો અને બહુ ગંભીર હાલત. ત્યારે આજે જે મકાન બનાવ્યું છે તેના દાતા છે પિંકીબેન, ત્યારે એમને એમ કહ્યું પરિવારને કે ચિંતા ના કરશો, તમારા મકાન બનાવવા માટે અમે સતત મહેનત કરીશું. પણ જ્યારે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી એમ કહેવાય કે સ્ટેટસ મૂકી ફેસબુક, વોટ્સઅપ ઉપર, ત્યારે મારા મિત્ર છે અમેરિકા રહે છે હરિદાદા, એમને જોયું. ગોવિંદભાઈ મને કહ્યું કે ગોવિંદભાઈ, આ પરિવારનું મકાન બનાવવાનું તમારી ઈચ્છા છે તો હું બનાવી આપું છું. ત્યારે આજે આ મકાન બનાવ્યું છે. જે બંને પતિ પત્ની વિકલાંગ છે અને એમના 3 બાળકો છે. અને એની જે મકાન બનાવવાની સિસ્ટમમાં પણ અમે જે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો દ્વારા ફાળો કરીને મકાન બનાવતા હતા, તો એની અંદર ઘણી બધી મુશ્કેલીઓ પડતી. પણ જે આ મકાન બનાવ્યું આખું અલગ તરહનું બનાવ્યું છે, જેની અંદર સંડાસ, બાથરૂમ, ઘરનું કરિયાણું, ઘર વખરી, વાસણ, ગોદડા, ખાટલા, આ બધું વગેરે વગેરે ઘણી બધી સિસ્ટમમાં આપ્યું છે ગોવિંદભાઈ એમના. અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગોવિંદભાઈ. આપણા અમેરિકાથી પિંકીબેન, હરેશભાઈ મને કહ્યું છે ગોવિંદભાઈ, ગુજરાતની અંદર આવા જે જરૂરિયાતમંદના વ્યક્તિ હોય તમે એમને મદદ કરો, હું સપોર્ટ કરીશ. તે બદલ હું અને મારી આખી ટીમ અને મારું વઢિયાર સમાચાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અત્યાર સુધીની અંદર કેટલા મકાનો બનાવેલા છે? અત્યાર સુધીનું આ 32મું મકાન છે.